કેટલા વાગે આવશો તમે? 7:30. 7:30? 7 વાગ્યામાં આવી જશે. 7:30 નહીં. હે? બીજે કામે નવ 7:30 7 વાગે આવવું પડે ને. પછી બીજી જગ્યાએ જાવ છો? બીજે જગ્યાએ 4,000 નું મૂકું. હે? 4,000 નું મૂકું ને. બહુ ઓછું છે. પછી તો 1 કલાક આવવું પડે. ના રે ના, 9-10 વાગે ઉઠી રહી. હે? 10 વાગે આવશે. 10 વાગ્યા સુધી? દેશ આઝાદ થયો અને રજવાડાઓનું વિલીનીકરણ થયું, પણ રાજા જેવી સત્તા આ ભારતના બંધારણે એવા અધિકારીઓના હાથમાં મૂકી કે તે તમારી અને મારી જિંદગી બદલી શકે છે. કોણ છે આ રાજા જે હવે વેશ પલટો કરી નીકળે છે લોકોના પ્રશ્નો જાણવા, લોકોની પીડા સમજવા માટે? અને આવા જ એક રાજાની વાત છે, જેઓ આમ તો કલેક્ટર છે, પણ કલેક્ટરનો વૈભવ, કલેક્ટરની સત્તા, કલેક્ટરની ક્ષમતા રાજા કરતાં ઓછી નથી. આ કલેક્ટરે કેવું કામ કર્યું તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે એક એવા કલેક્ટરની કે જેમણે લોકોની પીડા સમજવા માટે એક નવો રસ્તો અખત્યાર કર્યો છે. એક સમય હતો જ્યારે ભારતમાં રજવાડાઓ હતા, ત્યારે રાજાઓ વેશ પલટો કરી રાત્રે નીકળતા હતા અને લોકોની પીડા, લોકોની વેદના, લોકોની સંવેદનાને સમજવાનો પ્રયત્ન કરતા હતા. એટલે ઘણી વખત હજી પણ જૂના લોકો એવું કહે છે કે અંગ્રેજોના શાસનમાં રજવાડા હતા એ વધારે સારા હતા, કારણ કે ત્યારે ન્યાય જલ્દી થતો હતો. પણ આજે બધું જ બદલાયું છે, આજે બધું જ વિલંબથી થઈ રહ્યું છે, એટલે લોકોને રજવાડાઓની યાદ આવે છે. પણ ભારત આઝાદ થયા, રજવાડાઓનું વિલીનીકરણ થયું અને ભારતના બંધારણે રાજા જેવી સત્તા કોઈને આપી છે તો એ કલેક્ટર છે. કલેક્ટર ધારે તો પોતાના જિલ્લાને સ્વર્ગ બનાવી શકે, પણ કલેક્ટરની દાનત સાફ હોવી જોઈએ. પણ આવા જ એક કલેક્ટર છે ભાવનગરના ડૉક્ટર મનીષ બંસલ. તે પોતાની મોટરસાઇકલ ઉપર નીકળે છે, ગામડાઓમાં ફરે છે, લોકોની પીડા સમજવાનો પ્રયત્ન કરે છે, પોતાના અધિકારીઓ કેવી રીતના કામ કરે છે તેની જાણકારી મેળવવા એકલા જાય છે. પહેલાં મનીષ બંસલનો આ વિડીયો તમે જોઈ લો. નમસ્કાર, મેં ડૉક્ટર મનીષ બંસલ, જિલ્લા કલેક્ટર ભાવનગર. આજે ફિલ્ડમાં જવાનું થયું, ખેતરમાં જવાનું થયું, ઉમરાળા તાલુકાના રંધોલા ગામમાં. અને ત્યાં જઈને માપણીના જે ઇસ્યુ હતા કે કેવી રીતે રીસર્વે કે માપણી જે છે એમાં આપણે શું સુધારા કરી શકીએ અને કેવી રીતે તમામ લોકોને એટલે કે સગવડ થાય અને સંતુષ્ટિ થાય આ પ્રકારની માપણી કરી શકીએ. ખરેખર શીખવા જેવી વસ્તુ છે અને શીખવા પણ મળ્યું. અને ગામડામાં અંતરિયાળ વિસ્તારમાં જઈને લોકોથી મળ્યાનું એક અલગ પ્રકારનો સુખ પણ છે. થેન્ક યુ. તમે જોયું કે લોકોના જમીનની માપણી થતી હતી, ત્યાં ડૉક્ટર મનીષ બંસલ પોતાની મોટરસાઇકલ લઈને પહોંચે છે, લોકોને પૂછે છે કે મારા અધિકારી કામ તો બરાબર કરે છે ને, તમારી કોઈ તકલીફ કે ફરિયાદ તો નથી ને? આજ મનીષ બંસલ તારીખ 1ના રોજ પોતાની મોટરસાઇકલ લઈ પોતાના સરકારી બંગલેથી નીકળે છે એકલા અને પહોંચે છે ભાવનગરની મામલતદાર ઓફિસ પાસે. મામલતદાર ઓફિસના દરવાજા ઉપર એક બેન કચરા પોતું કરી રહ્યા હતા અને આ બેનને કહે છે કે કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ. બેન જવાબ આપે છે જય શ્રી કૃષ્ણ. બેનને આ કલેક્ટર પૂછે છે કેટલા વાગે આવો છો? બેન કહે છે 7 વાગે આવીએ છીએ, 9 વાગે જઈએ છીએ. પ્રશ્નનો મારો ચાલુ રહે છે. બેન કહે છે 4,000 રૂપિયા આ કામના મળે છે, પણ 4,000માં થોડું પૂરું થાય સાહેબ. કલેક્ટરને પણ ખબર છે 4,000માં પૂરું ન થાય, એટલે કલેક્ટર પૂછે છે કે બીજે કામ કરો છો? બેન કહે છે કામ તો કરવું જ પડે, મોંઘવારી કેટલી વધી ગઈ છે. બેનને ખબર નથી કે આ મોટરસાઇકલ ઉપર જે માણસ સાથે વાત કરી રહ્યા છે તે કોણ છે. એ ભાવનગરના રાજા છે, ભાવનગરના કલેક્ટર છે. આ બેન આ મોટરસાઇકલવાળાને વિનંતી કરે છે કે બીજું કોઈ કામ હોય તો બતાડજો, કારણ કે તંગી છે. જય શ્રી કૃષ્ણ બેન. કેટલા વાગે આવશો તમે? 7:30. 7:30? 7 વાગ્યામાં આવી જશે. 7:30 નહીં. હે? બીજે કામે નવ 7:30 7 વાગે આવવું પડે ને. પછી બીજી જગ્યાએ જાવ છો? બીજે જગ્યાએ 4,000 નું મૂકું. હે? 4,000 નું મૂકું. બહુ ઓછું છે. પછી તો 1 કલાક આવવું પડે. ના રે ના, 9-10
હે 10 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી સવારે 7 થી 10 3 કલાક માટે બહુ સરસ છે તો તમે એકલા સફાઈ કરો છો એકલા જ બેન છે અંદર ઓકે શું નામ છે તમારો હે એવું છે શું નામ છે હિતાબેન ગીતાબેન સાચી વાત છે તમારી રોજમદાર તરીકે છો તમે હે? રોજમદાર તરીકે આમ કલેક્ટર મનીષ બંસલ પોતાના તાબામાં રહેલા કર્મચારીઓ કેવી રીતના જીવે છે તે જોવા નીકળ્યા હતા અને પછી તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો મૂકીને કહે છે કે કામના સ્થળે માણસ સ્ટ્રેસ વગર કામ કરવો જોઈએ એવું આપણે કહીએ છીએ, પણ આ બેનને મળ્યા પછી મને એવું લાગ્યું કે આ બેન કામ ભલે કચરા પોતાનું કરતા હોય પણ આનંદથી કરે છે. કદાચ જો તમે કચરા પોતાનું કામ પણ આનંદથી કરો તો મને એવું લાગે છે કે ઈશ્વરની પૂજા કરવા જેટલું જ મોટું કામ છે. આ બેન પાસેથી ઘણું શીખવાનું છે. ડૉક્ટર મનીષ બંસલ કહે છે દેશની અંદર આ પ્રકારનું કામ કરનારી ગીતા નામની મહિલાઓ અનેક છે જેઓ જિંદગીની લડાઈ બહુ સારી રીતના લડે છે, જીવે છે, તેમની ફરિયાદ નથી. આમાંથી આપણે ઘણું શીખવાનું છે. તો એક સલામ કરી દઈએ ડૉક્ટર મનીષ બંસલને કે તે લોકોની પીડા સમજવા, લોકોને જાણવા અને ભારતને અને ગુજરાતને સમજવા સામાન્ય માણસ બની સામાન્ય જનની જેમ ફરે છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો, પણ અમને સબસ્ક્રાઇબ કરવામાં કંજૂસાઈ જરા પણ ન કરો. તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન દબાવી દો. આ પ્રકારની સ્ટોરી તમને માત્ર નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે, માટે અમારી સાથે જોડાયેલા રહો. અત્યારે મને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ